અંકલેશ્વર હાંસરોડ રોડ ઉપર આવેલી આંબલા ખાડી ડાયવર્ઝન રોડ પર પાણી ફરી વળતા થોડા સમય માટે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિ ભારે વરસાદની આગાહીના અનુસંધાને અંકલેશ્વર સહિત સમગ્ર પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું. ભારે વરસાદના પગલે આંબલા ખાડીમાં પાણીની આવક વધતા ખાડી ઓવરફ્લો થઈ, જેના કારણે અંકલેશ્વર હાંસોડ રાજધોરી માર્ગ ઉપર કડકિયા કોલેજ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝન ઉપરથી પાણી ફરી વળ્યું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયું છે. સ્થળ પર બેરિકેડિંગ ગોઠવી પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વાહનોને રોકી અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. માર્ગ બંધ થતા અંકલેશ્વર હાંસોટ અને સુરત વચ્ચેનો મહત્વનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. તંત્ર દ્વારા અંકલેશ્વરથી હાંસોટ તરફ તેમજ હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા વાહનોને આંબોલી બોરીદ્રા થઈ પુનગામ તરફના વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેતા આગામી કલાકોમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ અન્ય માર્ગો પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ તંત્રના સૂત્રોએ જણાવ્યું છે.